સ્ટોક માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડમાં સફળ રોકાણકાર બનવું હોય તો શું જરૂરી છે? નંબર 1, કેપિટલ એટલે કે મની. કેપિટલ જેટલું મોટું એટલું જ રિઝલ્ટ સારું. મોટું કેપિટલ એટલે એવું નહીં કે કરોડો રૂપિયા, પણ તમારી પાસે જે અવેલેબલ રિસોર્સિસ છે એને કેટલું એફિશિયન્ટલી તમે મેનેજ કરો છો એ જરૂરી છે. કેમ કે રોકાણમાં એક રૂપિયો ઇમ્પોર્ટન્ટ છે. નંબર 2, ટાઈમ એટલે કે લોંગ ડ્યુરેશન. જેટલું લાંબુ વિઝન એટલું જ સારું રિઝલ્ટ. કેમ કે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ જે છે તે જેમ જેમ સમય વધે એમ એક્સપોનેન્શિયલી વધે છે. નંબર 3, ડિસિપ્લિન અથવા તો કન્સિસ્ટન્સી. રોકાણમાં વન ટાઈમ ડિસિઝન કરતાં કન્ટિન્યુઅસલી ડિસિઝન ઇમ્પોર્ટન્ટ છે. એને કન્ટિન્યુઅસલી રિવ્યૂ, રીબેલેન્સ કે ટ્રેક કરવું પડે. સો મેક અ પ્લાન એન્ડ સ્ટીક ટુ ઇટ. એને રિફાઇન કરાય, ચેન્જ ના કરાય. નંબર 4, ટ્રસ્ટ એટલે કે ગાઈડન્સ. સાચા સમયે સાચી પ્રોડક્ટ પસંદ કરવા માટે અથવા તો સારો પ્લાન કે સ્ટ્રેટેજી બનાવવા માટે યોગ્ય સલાહ કે માર્ગદર્શન પણ એટલું જ જરૂરી છે. જેની સલાહ સૂચનથી કામ કરતા હોઈએ એની યોગ્યતા અને અનુભવ પણ એટલો જ મેટર કરે છે. તો વાતનો સાર એ છે, યોગ્ય સલાહ અને માર્ગદર્શન સાથે જો રોકાણ કર્યું હોય, કન્સિસ્ટન્ટલી રોકાણ કર્યું હોય તો લાંબા સમયગાળામાં ચોક્કસ સારું વળતર મળી શકે એમ છે. જો તમારે પણ આ રીતે પ્રોપર ગાઈડન્સ અને સલાહથી આગળ વધવું હોય, ધેન લેટ્સ કનેક્ટ.